ભારત માતા કી જય જવાન. બધું રાત જેમ મોડી થાય એમ ફરી કેમ ગયું? દોસ્તો, સાપર ગામના સૌ ગામજનોનો, યુવાનો, વડીલો, માતાઓ, બહેનો, સૌનો પહેલા તો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને ગામમાં આવવામાં જરાક મોડું થયું. જેમ તમે ગામમાં બહુ તૈયારી કરી રાખી એમ આગળના ગામમાં એની આગળના, એટલે નક્કી એવું થયું હોય કે ભાઈ એક ગામમાં અડધી કલાક કે પોણી કલાક જેટલો સમય લઈ અને આપણે આગળ વધશું, પણ અડધી કલાક હામયું હાલે તો એ લાગણીને આપણે સ્વીકારવી પડે. અને બધાય ગામની લાગણીને સ્વીકારીએ તો છેલ્લે જે ગામ હોય ત્યાં મોડું થાય. એટલે એવી રીતે મારે આવવામાં જરાક મોડું થયું છે, એ બદલ સૌની માફી માંગુ છું. પણ મોડું થયું હોવા છતાંય આટલી વિશાળ સંખ્યામાં તમે અહીંયા ઉપસ્થિત રહ્યા છો એ મારા માટે બહુ ગર્વની બાબત છે, મારા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. આ અમારે આમ આદમી પાર્ટી આવી છે. આનું આ ડબલું લઈને હું પહેલા આવ્યો હતો. દોસ્તો, આપણે ત્યાં જે ખેડૂત, અમુક ખેડૂત એવા હોય કે એ સવારે 11 વાગ્યા કેળામાં હામા મળે, ગામમાં આવતા હોય, પાછા આવતા હોય, અને અમુક મારી જેવા હોય આમ જાતા હોય વાડીએ સવારમાં. આ વાત મેં એટલા માટે કીધી કે જે પેલો ખેડૂત જે 11 વાગ્યે પાછા આવતા હોય ને એ ખેડૂત હુતરવાળો ખેડૂત કહેવાય. એની કઈક ઉકલે, એનાથી કઈક થાય, એ કઈક આગળ જાય. 11 વાગ્યે ક્ષેત્રે જવા નીકળે અને ભગવાન સુખી રાખે. હું આ વાત એટલા માટે કહું છું કે આવું બીજી ઉથલ મારું છું ચૂંટણી પહેલા. અને ભાજપ વાળાની પહેલી ઉથલ કાલ લાગી, પણ એમાંય કઈ જામ્યું નહીં. તમે નિર્ણય કરો કે બીજી ઉથલ મારી જાય ઈ માણસ હાથી રાખવો છે, પહેલી ઉથલ માં હા ન હોય એવો હાથી રાખવો છે. એટલે દોસ્તો, ગામડે ગામડે એટલો જબરજસ્ત ઉત્સાહ છે, લોકોને એટલી બધી લાગણી છે, એટલો બધો પ્રેમ છે. દરેક ગામમાં હામયું અને દરેક ગામમાં સ્વાગત. અને થયું એવું છે કે ગોપાલ ઇટાલિયા જે ગામમાં જાય એ ગામમાં હામયું થાય છે, અને ભાજપ વાળા જે ગામમાં જાય ને આખું ગામ હામું થાય છે. એટલે એ મૂંઝાણ હશે કે આનું હામયું થાય છે ને અમારામાં હામા કેમ થાય છે. પણ ધંધા જ એવા કર્યા છે કે આખું ગામ ખાલી હામું થાય છે. આ તો તેલમાં પલાળેલો જોડો ખાય એવા ધંધા કર્યા છે. મિત્રો, ભાજપની વાત કરું તો આપણે આ ચૂંટણીની અંદર કયા કયા મુદ્દા ઉપર ધ્યાન આપવાનું છે એ જાણવું છે. દોસ્તો, આ ચૂંટણી માત્ર ને માત્ર ટૂંકા સમય માટે આવેલી ચૂંટણી છે. ભાજપ પક્ષે વિસાવદર ભેસાણ વિધાનસભાના આમ જનતાના 3 વર્ષ બરબાદ કરી નાખ્યા છે. 1 વર્ષ આખું ભૂપતભાઈ ભાયાણીએ બરબાદ કર્યું. પછી ભૂપતભાઈ પાસે ભાજપે પક્ષ પલટો કરાવ્યો, અને પક્ષ પલટો કર્યા પછી જે જગ્યા ખાલી પડી એ ખાલી જગ્યા ઉપર 2 વર્ષ સુધી ભાજપે ચૂંટણી થવા ન દીધી. આ 2 વર્ષ દરમિયાન ધારાસભ્યની લાખો રૂપિયાની ગ્રાન્ટનું નુકસાન ગયું. આ 2 વર્ષ દરમિયાન અનેક સરકારી કામો ટલ્લે ચડી ગયા. આ 2 વર્ષ દરમિયાન ઇકોઝોનનો પ્રશ્ન ભેસાણ અને વિસાવદરના અનેક ગામડામાં આવ્યો, પણ કોઈ બોલી શકે એવું નતું, કેમ કે આગેવાન નતો. આ 2 વર્ષ દરમિયાન ગયા વર્ષે દિવાળી ઉપર માવઠું આવ્યું, પાથરા તણાઈ ગયા, ખેડૂતોની માલ, મૂડી, મિલકત, દવા, ખાતર, બિયારણની અંદર ધોવાઈ ગયું. પણ આ વિસ્તારમાં કોઈ નેતા નહોતા, તો કોણ અવાજ ઉઠાવે? દોસ્તો, 2 વર્ષ સુધી ભાજપ પાર્ટીએ ચૂંટણી ન થવા દીધી. આ વિસ્તારને ટલ્લે ચડાવ્યો. આ વિસ્તારની જનતાના પ્રશ્નો વિધાનસભા સુધી પહોંચી ન શક્યા અને હજારો લોકો હેરાન થયા. અને હવે પછી જે ચૂંટણી અત્યારે આવી છે, પેટા ચૂંટણી, એ બહુ ટૂંકા સમયગાળા માટેની ચૂંટણી આવી છે. કાગળ ઉપર જોઈએ તો 2 વર્ષની ચૂંટણી છે, પણ વાસ્તવિક રીતે 1.5-2 વર્ષની જ આ ચૂંટણી છે. હવે તમે વિચારો કે ભાજપ પાર્ટી પાસે વિધાનસભામાં 162 ધારાસભ્યોનું પીઠબળ આજે છે. આવતા 1.5 વર્ષ પૂરતો એક વધારાનો ધારાસભ્ય નહીં બને તો ભાજપ વાળા ક્યાંય મરી નથી જવાના. પણ તોય
કમલમને તાળું મારીને ચાવી લઈને હોતા એટલા બધા અહીંયા ધાડું લઈને ઉતરી ગયા છે વિસાવદરમાં. દોસ્તો વિચાર કરો કે આ 4-5 ગામ જે છે બગસરા તાલુકાના અને વિસાવદર વિધાનસભામાં આવતા 4-5 ગામ જે છે એ ગામનો આટલા વર્ષથી કોઈ ભાવતાલ પૂછતું નથી, કોઈ હાલચાલ પૂછતું નથી. ભાજપ વાળા ચૂંટણી ટાણે એને ખબર જ હોય કે આ ગામ કઈ વિધાનસભાના કયા બૂથમાં આવે. ચૂંટણી પૂરી થઈ જાય તો પાછા ભૂલી જાય છે કે આ બગસરામાં આવે કે વિસાવદરમાં આવે. પણ તોય બેશરમ બનીને બિલકુલ બેશરમી સાથે આખું ગુજરાતનું ભાજપનું મોવડી મંડળ અહીંયા વિસાવદર વિધાનસભામાં આવી ગયું. મિત્રો, એક સીટ કદાચ ભાજપની ઓછી આવે તો ફરક નથી પડતો, એમ છતાંય આટલું મોટું ધાડું શું કામ અહીંયા આવ્યું તમને ખબર છે? કોઈને કઈ ખબર છે આખું ધાડું અહીંયા આવ્યું છે? નહીં, આ ધાડું અહીંયા એટલા માટે આવ્યું છે કે એને ખબર છે કે આ ગોપાલ ઇટાલિયો નથી જીત્યો છતાંય તે આટલું એટલે સરકાર દોડાવ્યા કરે છે નહીં ને આ ધારાસભ્ય બની જાય તો હક નહીં લેવા દે, એટલે બધા અહીંયા ભેગા થઈને આવ્યા કે આને રોકો, આને નહીં આવવા દેવાનો. અને એની ભેગા કોંગ્રેસ વાળા ભર્યા છે, નહીં લેવા નહીં દેવા, લોલમાં લોલ સોંટ્યા છે. એ જ ધારા કે અમે ઉમેદવાર રાખીને અમે ચૂંટણી જીતીએ. મિત્રો, તમે વિચાર કરો કે 40 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, 40 પૂરા થવા આવશે આજકાલ કરતા. આ 40 વર્ષ દરમિયાન ગામડાના માણસોના પ્રશ્નો ઘટવાનું નામ નથી લેતા, ઉલટાના વધતા જાય છે. રોજ હવાર પડે ને કાંઈક નવી ફિલ્મ આવી હોય, રોજ હવાર પડે ને નવો પ્રશ્ન આવે. હમણાં હું અનેક ગામડામાં ગયો તો બહેનું સભામાં આવ્યા હતા, ઓલી કાગળની થેલી લઈને અંદર કાગળિયા હતા. મેં કીધું આ શેના કાગળિયા છે? એ કે ઓલું નવું એફિડેવિટ કરાવવાનું છે, એની અંદર નવો સ્ટેમ્પ મૂકવાનો છે. જૂના સ્ટેમ્પ વાળું કુલ મુખત્યાર નામું, જૂના સ્ટેમ્પ વાળું ઓલું હોય, એમાં હવે નવા સ્ટેમ્પ વાળું આવ્યું. અહીં પર આવ્યું છે એવું કઈ આવ્યું છે? તમે કઈક હા પાડી. દોસ્તો, એક પછી એક કઈક ને કઈક નવા ગતકડા લાવી પબ્લિકને લાઈનમાં ઉભા રાખવા સિવાય કોઈ ધંધો ભાજપ વાળા કરતા નથી. અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે આ 1.5 વર્ષ પૂરતી ચૂંટણી આવી ગઈ છે. આ ટૂંકી ચૂંટણીની અંદર મારા જેવા એક યુવાન વ્યક્તિને તક આપી અને મને કંઈક આ વિસ્તાર માટે સારું કામ કરવા માટેના આશીર્વાદ આપો એવી મારી આખા ગામ પાસે લાગણી છે. 2 એવડા મોટા પાપ કર્યા છે કે જેની માફી ક્યારેય ભાજપને કોઈ ચૂંટણીમાં મળવી ન જોઈએ. પહેલું પાપ ભાજપે એ કર્યું કે ગુજરાત આખાના રાજકારણમાં જેટલા સજ્જન માણસો હતા, જેટલા સારા માણસો હતા, જેટલા આબરૂદાર માણસો હતા, જેટલા લોકો ખરેખર સમાજની, લોકોની, ખેડૂતોની સેવા કરવાની ભાવના વાળા હતા, એ બધાની ટિકિટો કાપી નાખી, હોદ્દા લઈ લીધા, અપમાનિત કર્યા અને તમામ સારા માણસોને ઘરે બેહાડવાનું કામ ભાજપ પાર્ટીએ કર્યું છે. મેં આ વાત સાચી કીધી કે ખોટી? અને બીજું પાપ કે જેટલા માથાભારે માણસો, ગુંડા માણસો, બદમાશ માણસો, ગામની ઉપર ધાક બેસાડવા વાળા માણસો, ગમે ત્યાંથી ખોટું કરી નાખવા વાળા માણસો, એવા જેટલા નબળા માણસો હતા એને પકડીને ટિકિટો આપી, હોદ્દા આપ્યા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભા સુધી પહોંચાડ્યા. દોસ્તો, ભાજપે 2 પાપ કર્યા કે હારા માણસોને ઘરે બેહાડ્યા, નબળા માણસોને માથે બેહાડ્યા. તો આમ જનતાનું કામ કેવી રીતે થાય? હારો માણસ જો ઘરે બેઠો હોય તો આપણું કામ કેવી રીતે થાય? અને નબળો માણસ જો સરકારમાં બેઠો હોય તો આપણું કામ કેવી રીતે થાય? વિચારવાનો પ્રશ્ન છે. હું તમને તાજો દાખલો આપું કે આજે હર્ષ સંઘવી અહીંયા વિસાવદરમાં ચૂંટણી પ્રચાર કરવા આવ્યા છે, મોટા ઉપાડે. હમણાં આજથી 2-2.5 મહિના પહેલા ભેસાણ તાલુકાની અંદર એક ઘટના બની. બધા છાપામાં આવ્યું, ટીવીમાં આવ્યું, બધે જ આવ્યું. કદાચ કોઈને ન ખબર હોય પણ છતાંય હું કહી દઉં કે ભેસાણની અંદર સરકારી કોલેજ છે. આ સરકારી કોલેજની અંદર ગામડેથી દીકરીઓ ભણવા જાય છે. ગરીબ વર્ગની દીકરીઓ હોય, ખેડૂતની દીકરીઓ હોય, સામાન્ય પરિવારની દીકરીઓ હોય, એ કોલેજે ભણવા જાય છે. એ ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે 5 દીકરીઓના મોબાઈલની અંદર ખરાબ વોટ્સએપમાં મેસેજ નાખ્યા, અલગ 4-5 દીકરીઓમાં. અને એ પ્રોફેસરે
એ પાંચેય દીકરીઓને અલગ અલગ મેસેજ નાખીને કીધું કે ભાઈ તમે હું કહું ને મળવા આવજો, હું કહું એવા ફોટા મોકલો, હું કહું એવી વાત કરવાની. તો બે ચાર દીકરીઓએ એવું કીધું કે ભાઈ અમારા મા બાપ અમને અહીંયા ભણવા મોકલે છે, આ ધંધા કરવા અમને નથી મોકલતા, તમારે સાહેબ અમને આવા મેસેજ ન કરવા જોઈએ. તો એ પ્રોફેસરની હિંમત જોવો. એ સરકારી કોલેજના પ્રોફેસરે એમ કીધું કે પાસ થવાનું છે ને, નપાસ થશો તો હું મોઢું બતાવશો કુટુંબમાં ગામમાં, એટલે જેવું કે જેટલું કહીએ એટલું કરો તો પાસ થઈ જાઓ. દોસ્તો, પરીક્ષામાં પાસ કરવાની ધમકી મારીને દીકરીઓ પાસે ખોટી માંગણી પ્રોફેસરે કરી. એ વાત જાહેરમાં આવી ગઈ, એના સ્ક્રીનશોટ જાહેરમાં આવ્યા. એ વાતને 2.5 મહિના થઈ ગયા. આજની તારીખમાં ભેસાણના પોલીસ સ્ટેશનમાં એ પ્રોફેસર ઉપર FIR નથી થતી. અને હર્ષ સંઘવી કયા મોઢે વિસાવદરમાં આવીને ભેસાણમાં આવીને મત માગે છે, અને શરમ આવવી જોઈએ વિસાવદરમાં પગ મૂકતા. તમે વિચારો કે આપણે બધાના ઘરમાં દીકરી હશે, બહેનો હશે, આ ઘટના કેવી રીતે ચલાવી લેવાની? અને છતાંય આખું ભાજપનું ધાડું અહીંયા ઉતર્યું છે. કોલેજની અંદર દીકરીને ભણવા મોકલીએ છીએ કે આ પ્રોફેસરોનો શિકાર બનાવવા? અને છતાંય હવડી મોટી ભાજપની સરકારને શરમ નથી આવતી કે આ હું તમે ચાલુ કર્યું છે. દોસ્તો, હું તમને એમ કહેતો હતો કે સારા માણસો ઘરે બેસાડ્યા, નબળા માણસો હલકા માણસોને માથે બેહાડ્યા, મંત્રી બનાવ્યા. તો આવું નહીં થાય તો કેવું થશે? હવે જે કાંઈ 2, 5, 25 જણા લોકો માટે લડવા વાળા વધ્યા છે એની કદર કરી લો, એવી વિનંતી હું શાપર ગામને કરવા આવ્યો દેખતો. કોઈ બોલતું નથી જનતા માટે, કોઈ અવાજ ઉઠાવતું નથી જનતા માટે. આ અમારી જેવા 4, 5 જણા વધ્યા છે જે આખા ગામની ઉપાધિ ઓરીને રોજ ફરે છે. અમારા ઈશુદાનભાઈ ગઢવી, અમારા પ્રવીણભાઈ રામ, અમારા રાજુભાઈ કરપડા, અમારા ચૈતરભાઈ વસાવા, આ અમારા યુવરાજસિંહ જાડેજા, અમારા સાગરભાઈ રબારી, અમારા હેમંતભાઈ ખવા, આ અમારા હરેશભાઈ સાવલિયા. આટલા 5-25 માણસો વધ્યા છે જે રોજ જાગીને જનતા માટે કંઈક ને કંઈક લડે છે, અવાજ ઉઠાવે છે, બોલે છે. ઈ માણસોની આબરૂ રાખવાનું કામ કરશો કે નહીં કરો? જો મને આબરૂ રાખશો કે નહીં? અમારી એક બાજુ સત્તાની તાકાત છે દોસ્તો, એની પાસે પોલીસ, એની પાસે પૈસા, એની પાસે ગુંડા, એની પાસે બુટલેગરો, એની પાસે માથાભારે માણસો, એની પાસે ખટારો બંધ મંત્રી, એની પાસે ધારાસભ્ય. અમારી પાસે શું છે? અમારી પાસે તો લોકો માટે લડવાની હિંમત છે, લોકોની હારે ઉભા રહેવાની અમારી દાનત છે. જ્યારે બોલાવે, જ્યાં બોલાવે ત્યાં ઉભા રહીએ ને થાય એટલી કોશિશ કરીએ એવી આવડત અમારી પાસે છે ને એના ટેકે અમે હાલીએ છીએ. દોસ્તો મિત્રો, ખૂબ ખોટું થઈ રહ્યું છે, પણ બોલવા વાળું કોઈ નથી, ક્યાંય કોઈ બોલવા વાળો માણસ નથી. તો આ 4-5 જણા જે બોલવા વાળા વધ્યા છે એનું શું કરવું જોઈએ એ નિર્ણય શાપર ગામ લેજો એ મારી વિનંતી છે. કોઈ એક શબ્દ બોલતું નથી ગુજરાતમાં ભાજપની સામે. દોસ્તો, ભાજપ વાળાએ છે ને બેફામ દાટ વાળી દીધો છે, તમામ કોમ, તમામ સમાજને હેરાન કરે છે, પણ કોઈ બોલવા તૈયાર નથી. આમ જનતા તો ન બોલી તો સમજ્યા, પણ આગેવાની કોઈ બોલવા તૈયાર નથી. આ ચૂંટણી આવી છે તો કહેવાતા ઘણા આગેવાનો ભાજપનું કામ લઈને, ભાજપનું નામ લઈને ગામમાં ફરે છે. મારી જવાબદારી મારા હામ છે, મારા વેવાઈના હામ છે, મત દેજો ભાજપમાં એમ કરે છે. પણ ખેડૂતને જરૂર પડે ને ત્યારે કોઈ નથી આવતું. દોસ્તો, આખા ગુજરાતની અંદર ખેડૂતો દુખી છે, પણ વિધાનસભામાં બેઠેલા ભાજપના 160 ધારાસભ્ય મૂંગા બેઠા છે, એક શબ્દ બોલતા નથી. આખા ગુજરાતના ગરીબ માણસો દુખી છે. ગામડામાં રહેલો એક નાનો માણસ, ગરીબ માણસ, સામાન્ય પરિવારનો માણસ એવી આશા રાખે કે ભાઈ આ ગામમાં મને કઈક 100 વારીઓ પ્લોટ મળી જાય તો એકાદું કાચું પાકું ઝૂંપડું બનાવીને શાંતિથી જીવું. પણ ક્યાંય કોઈ ગરીબ માણસને નાનો એવો 100 વારીઓ પ્લોટ મળતો નથી. અને ભાજપના મોટા મોટા આખલાઓ ગૌચરના ગૌચર દબાવી દીધા છે, પેશકદમી કરી છે, પણ કોઈ એને કહેવા વાળું નથી. તો વિધાનસભામાં બેઠેલા 162 ભાજપના ધારાસભ્ય એક શબ્દ વિધાનસભામાં બોલતા નથી કે આ સાચું છે કે ખોટું.